तो फ्रेंड्स 5 मिनट में सलवारનું કટિંગ આપણે કરી લીધું છે। एकदम सिंपल स्ट्रीक है। केवी रीतना कटिंग कर्યું चलो આપણે વિડિયો में આગળ જોઈ લઈએ। तो फ्रेंड्स आज આપણે આ માપની સલવાર છે। માપની સલવારમાંથી આપણે સલવાર બનાવવાની છે। સૌપ્રથમ આ રીતના જે કાટનું આવે છે એનાથી આપણે કપડું જે છે એ સીધે સીધું કરી લેવાનું છે। આ સાઈડનો ભાગ આપણે સીધો કરવાનો છે એટલે આપણે આ રીતના કાટકોણો રાખી અને એક લાઈન મારી દઈશું। આ જેટલું એક્સ્ટ્રા છે આપણે કટ કરી લેવાનું છે। આટલું કટ કર્યા પછી ફ્રેન્ડ્સ સિલાઈ માર્જિન માટે આપણે એક ડાબનું છોડવાનું છે। આપણે એનું પણ હારોહાર માર્કિંગ કરી લેશું। અને એના પછી આ સલવાર છે ફ્રેન્ડ્સ। તો સલવારમાં જે પ્લેટનો ભાગ છે આ મોટી પ્લેટ જે હોય છે ત્યાંથી આપણે પકડશું નીચે બોટમ સુધી। આ બોટમ આમ પકડી અને પ્લેટનો ભાગ છે એ પકડવાનો છે। અને જે આ સિલાઈ છે ફ્રેન્ડ્સ ત્યાંથી આપણે અહીંયા એક માર્કિંગ કરવાનું છે। આ એક માર્કિંગ થઈ ગયું છે। પછી ફ્રેન્ડ્સ આ એક માર્કિંગ કરવાનું છે બોટમનું। તો આ એક માર્કિંગ થઈ ગયું અને આ માર્કિંગ કર્યા પછી ફ્રેન્ડ્સ આની નીચે આપણે બોટમ જોશે। બોટમ નાની મોટી જે પ્રમાણે તમે નાખો 1 ઇંચની નાખો તો એ પ્રમાણે માર્જિન છોડવાનું। આપણે 1.25 ઇંચની નાખીએ છીએ એટલે આપણે 1.5 થી 2.5 ઇંચ જેટલું માર્જિન છોડશું। એના પછી ફ્રેન્ડ્સ જે અહીંયા માર્કિંગ કર્યું હતું એના પછી આપણે 1.5 ઇંચનું સિલાઈ માર્કિંગ છોડવાનું છે। સિલાઈ માર્જિન છોડવા માટે આપણે 1.5 ઇંચ એક માર્કિંગ કરી લઈશું ને આ 1.5 ઇંચથી નીચેના ભાગમાં થોડું ક્રોસ માર્કિંગ કરશું એટલે જ્યારે આ ભાગ અહીંયા ઉપર ફોલ્ડ થાય એટલે સિલાઈમાં એકદમ પરફેક્ટ આવી જાય। એના પછી ફ્રેન્ડ્સ જે આ વચ્ચેનો ભાગ છે જ્યાં સલવાર જોઈન થાય છે એ આપણે લેવાનો છે। તો ફ્રેન્ડ્સ જ્યાં સિલાઈ મારી છે ત્યાંથી આપણે આવી રીતના માર્કિંગ કરશું। ઉપરનું માર્જિન છોડી દેવાનું છે અને અહીંયા સુધી આપણે એક માર્કિંગ કરવાનું છે ને એના પછી સિલાઈ માર્કિંગ માટે માર્કિંગ ચેક કરશું અને આ ફ્રેન્ડ્સ આને સીધું ખીચી લેશું। આ સીધું ખેંચ્યા પછી આપણે અહીંયાથી સીધું ખેંચવાનું છે અને આ ભાગમાંથી જસ્ટ મામૂલી રાઉન્ડ શેપ આપવાનો છે। બહુ મોટો રાઉન્ડ શેપ આપશું તો જે વચ્ચેનો પાર્ટ છે ત્યાંથી સલવાર ખેંચાય છે। આપણે ઘણીવાર કમ્પ્લેન્ટ કરે છે કસ્ટમર કે વચ્ચેના ભાગમાંથી સલવાર ખેંચાય છે। તો તમે જ્યારે આ ભાગ જે છે એ આટલો બધો આમ રાઉન્ડ આપી દો ને ત્યારે એ ખેંચાય છે એટલે મામૂલી સો રાઉન્ડ આપવાનો છે। ત્યારે પણ ધ્યાન રાખવાનું એકદમ લાઇટ રાઉન્ડ આપવાનો છે। અને એના પછી આ માર્કિંગ અને આ માર્કિંગ આપણે જોઈન કરી લઈશું। એટલે જ્યારે કમ્પ્લેન્ટો આવે કે ભાઈ સલવાર વચમાંથી ખેંચાય છે ત્યારે ધ્યાન રાખવાનું કે અહીંયાના ભાગમાં તમે રાઉન્ડ શેપ વધારે આપી હોય કેમ કે આ રાઉન્ડ શેપ જ્યારે આપણે જોઈન કરીએ છીએ ને ત્યારે આ કપડું ઉપર થઈ જાય છે એટલે અહીંયાનું ધ્યાન રાખવાનું જેટલો રાઉન્ડ શેપ ઓછો આપો એટલી સલવાર એકદમ વ્યવસ્થિત બેસશે। તો ફ્રેન્ડ્સ જે નીચેનો ભાગ છે પાયચાનો આપણો એ રેડી થઈ ગયું છે। હવે આપણે કટ કરી લઈશું। જો પ્રિન્ટવાળું કપડું હોય તો સલવારનું કપડું પાથરતી વખતે ધ્યાન રાખવાનું આ આગળ પાછળ બેઉ સરખી પ્રિન્ટ છે એટલે વાંધો નથી। બાકી પ્રિન્ટવાળું કપડું હોય તો આપણે પાથરતી વખતે ધ્યાન રાખવું પડે છે। અને ક્યારે બી જે સલવાર કટિંગ કરો તો નીચેનો પાર્ટ છે તો ત્યાં ઉપરનો ભાગ જે છે એ એકદમ ખુલ્લો આવવો જોઈએ અને આ સાઈડનો ભાગ ખુલ્લો આવવો જોઈએ જેથી આ સાઈડનો જે બંધ ભાગ છે ને એમાં નેફો બનાવતી વખતે જોઈન્ટ ઓછા મારવા પડે। તો ક્યારે પણ ધ્યાન રાખવાનું ઉપરનો ભાગ ખુલ્લો લેવાનો એટલે નીચેના ભાગનું જે કપડું છે એમાં નેફામાં જોઈન્ટ ઓછા આવશે। તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આપણું જે સલવારનો નીચેનો પાર્ટ છે કટ થઈ ગયો છે ને અહીંયા આપણે એકદમ ઓછું રાઉન્ડ માર્યું છે અને એના પછી આપણે નેફો કટ કરવાનું છે। તો નેફો કટ કરતી વખતે ફ્રેન્ડ્સ આપણે આવી રીતના ખોલી દઈશું।
અને આપણી પાસે જે સલવાર છે રેડી એ આપણે લઈ લઈશું અને જસ્ટ અહીંયાથી મૂકી દઈશું આવી રીતના. એક અહીંયા આપણે માર્કિંગ કરશું અને બે પાર્ટ જે છે એમાં નેફો નાખીએ છીએ, જ્યાં ત્યાં જોઈન્ટ મારતી વખતે જે જોઈન્ટનો માર્જિન જોઈએ છે એના માટે આપણે 1 ઇંચ છોડી દઈશું, કેમ કે આપણે મોસ્ટલી ડબલ ફોલ્ડ કરીએ છીએ. આપણી સીવેલી સલવાર છે તો ફ્રેન્ડ્સ આપણે ડબલ ફોલ્ડ કરીએ છીએ એટલે રૂછડા ક્યાંયથી નીકળે નહીં. તો ફ્રેન્ડ્સ આ એક માર્કિંગ કરી લીધું છે અને એક સીધી લાઈન ખેંચી લઈશું. એના પછી જે નેફાની લંબાઈ કેટલી છે એ જોવાની છે, ધ્યાન રાખવાનું ક્યારે પણ. તો ઉપર આપણે 1.5 ઇંચ છોડશું. જે નેફામાં નાડી નાખીએ છીએ એ ભાગ ફોલ્ડ કરવા માટે 1.5 ઇંચ છોડશું. આ 1.5 ઇંચનું એક માર્કિંગ થઈ ગયું છે. એ માર્કિંગ પછી ફ્રેન્ડ્સ આ જે સિલાઈનો ભાગ છે ત્યાંથી આપણે નેફા સુધી માર્કિંગ કરી લઈશું. તો આ એક માર્કિંગ થઈ ગયું છે. આપણે ટોટલ ગણી લઈશું કેટલું થાય છે. તો ફ્રેન્ડ્સ 10 ઇંચ જેટલું થાય છે. તો અહીંયાથી આપણે 10 ઇંચનું માર્કિંગ કરી લઈશું એટલે આપણે જે નેફાનો પાર્ટ છે એ આગળ પાછળ ન થાય. અને આ બે માર્કિંગ જોઈન્ટ કરી લઈશું. સાવ સાદી સિમ્પલ રીત છે ફ્રેન્ડ સલવાર કટિંગ કરવાની. અને જે માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે કટ કરી લઈશું. આ એક માર્કિંગ કટ કરી લીધું અને હવે આ નીચેનું માર્કિંગ કટ કરી લઈશું. અને ફ્રેન્ડ્સ અહીંયા આવશે જોઈન્ટ. તો એ જોઈન્ટ માટે તમે જોઈ શકો છો આપણું જે સલવારનો નીચેનો પાર્ટ કાપ્યો ત્યાં એક આવો જ એક ક્રોસ બચે છે. તો એના પર આને આવી રીતના મૂકી દઈશું. અહીંયાનો પાર્ટ થોડો છોડી દેવાનો અને આવી રીતના મૂકી અને થોડું એક્સ્ટ્રા કાપી લેવાનું. જ્યારે જોઈન્ટ કરશું ત્યારે આપણે એડજસ્ટ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ સલવારનું એકદમ સિમ્પલ રીત 5 મિનિટમાં જ કટિંગ રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ આપણો આ સલવાર કટિંગનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો, જેથી આવવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.